જય માતાજી મિત્રો, આપણે આજે ભાઈ બીજનો દિવસ છે. આપણે ભાઈ બીજે કાંઈ બહેને તો જવાનું નહોતું, કારણ કે મારા સસરા એક્સપાયર થઈ ગયા છે, એટલે આપણે જવાનું છે નહીં. એટલે આપણે આજે પ્રોગ્રામ ગિલોડો તોડવાનો રાખ્યો. તો હું ઘરેથી નીકળું છું, મમ્મીને આગળ કહ્યું કે તમે મમ્મી ઊભા રહો આગળ, હું આવું છું ગામમાં. તો આપણે ગામમાં આવી ગયા છે. મમ્મી હવે ડેરીએ ઊભી હશે, દૂધની ડેરીએ. હા, એ ઊભા જુઓ, લીલી સાડી દેખાય છે ને એ. તો મમ્મીને લઈને આપણે ડેરીએથી વાડીએ જવાનું છે, અને પપ્પા આગળ નીકળી ગયા છે એમની લૂના લઈને. તો ચાલો મિત્રો, મમ્મીને બેસાડી આપણે જઈએ વાડીએ. મમ્મી રાજે મારી મમ્મીને લાગે કોઈ બહેનપણી મળી ગઈ છે, વાતો કરે છે લાગે. તો આપણે હવે બાઇક લઈને નીકળીશું, મમ્મીને લઈને બેસાડીને. પછી આપણે વાડી જઈશું. ત્યાં ગિલોડું આજે તોડવાનો પ્રોગ્રામ છે. 3 દિવસ થઈ ગયા. કોણ ગિલોડા તોડ્યા નથી, તો બહુ 3 થી 4 દિવસ 5 દિવસ થવા દઈએ તો ગિલોડો જાડો થઈ જાય. જાડો થઈ જાય તો ભાવ આપણને મળે નહીં. હા હા મિત્રો, ચલો આપણે હવે કહી છે બાઇક પર. તો હવે આપણે વાડી જવા માટે નીકળીએ. મારી વિડીયો બન્યા રહેજો મિત્રો, મજા આવશે. આજે ભાઈ બીજ છે એટલે માર્કેટ તો બંધ હશે કદાચ, પણ આપણે ગિરાડો કરીએ તો કાલે માર્કેટમાં પહોંચતો થઈ જાય. જોઈએ મિત્રો કેટલા આપણે ગિરાડા મળે છે. હવે ગિરાડો આપણે વાડી કરી છે, પણ 3-4 દિવસ પર હવે 1000 રૂપિયા ભાવ હતો માનો, પણ કાલેનો ભાવ પૂછો તો 250-300 રૂપિયા ભાવ થઈ ગયો. વાડીમાં આપણે માંડ કહીએ, નવી વાડી છે આપણી, એટલે બહુ ગિલોડા મળતો નહીં, પણ 10 કિલો જેવો તો મળશે જ. એટલે 10 કિલો ગિલોડા મળે એટલે 300 ગિલોડા થાય. અને વેણવા આખો 2 કલાક તો થાય જ વેણવા માટે. તો મિત્રો આપણે જઈ રહ્યા છે વાડીએ. તો વાડીએ પહોંચીએ ત્યાં સુધી મારી વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તમને નવી વાડી મારી બતાવું, તમને આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોલેજો બતાવું, બંગેર બતાવું, ટિંડોળાની વાડી બતાવું. તો મિત્રો આ રોડ થઈ ગયો અમારે. કઈ કહું એ કહ્યું ના તે ખાતી નથી કઈ ડર છે. લઈ લો ઘર બાજુ ઘેર લઈ લઉં. જરી પર હતા નથી આવ્યા.
મિત્રો તમે જોઈ શકો છો, આ છે રીંગણી, ભડા રીંગણી. આપણે ખેતરની થોડુંક આગળ છે. આ ખેતર પણ બહુ મસ્ત રીંગણી છે. હજી સારી છે. મિત્રો આપણે બાઈક અહીં મૂકી દીધું. હવે જઈશું વાડીએ. જતા પહેલાં મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો કે આ શાનું ઝાડ છે. જોઈ શકો છો શાનું છે. જો તમને ખબર હોય તો કોમેન્ટમાં મને જણાવજો. આ ડચુકડી બાજી છે મને. મિત્રો ડચુકડીની કોઈ દવા હોય તો પણ મને બતાવજો. આ છે સરગવાની વાડી. આ વિક્રમભાઈની જ વાડી છે. સરગવો મસ્ત વાડી છે, જોરદાર. મિત્રો તમને મારી વિડીયો ગમે તો શેર એન્ડ લાઈક જરૂરથી કરજો. કોમેન્ટમાં જણાવજો મિત્રો. હવે આપણે વાડીએ પહોંચી જવાયા છે. સરગવો આ જોડે ઊંધિયું કર્યું વિક્રમભાઈ ઝાડ. આખું ખેતર જાય છે. આ ખેતરમાં હવે બાજી પણ કરીએ છીએ ઉનાળામાં. હા તો આમ કરી જાઓ તોડી ના. હા આ નહીં પછી 15 વેણવાનું નહીં. 15 વેણવાનો તો પછી મોટા રણસિંગા થઈ જાય એટલે બધા વેણી દેવા પડાવે. એ વચ્ચે વાગ લઈ લેજો. બહુ નાનું હતો એ ચાલે. પછી બહુ પાતળો થઈ જાય, જાડો હોય ને એ પણ આ દે ગમે એક જ લાઈન લેવાની. અહીંયા હું લાઈન લઉં તો એ તાર લેવાની. એવું પણ તાર પણ ડબો કહે. હા હવે નહીં તો પેલા વહેલો જ નહીં. વેલા ચો હે મતલબ જોઈએ હત કરો. બહુ નહીં હો રહ્યો હે લાગે. બધા લઈ લેવાનું. જો કેટલા થવા દે આવું ફેરા ફરી બહુ થઈ જાય. સવા છે તે ગળે તો મળે ને આપણને નહીં. 4 માણસ છે તો એની પોકી ભરે. પોકી આવડે જ મળી. મને બોલાવજે કે તમક તું આછો કોતરા જવાની હું ને
તમારી આશાએ તો મેં વાડી બનાવી ત્યાં કે નાના આવી શીખીએ મકુ ચૂનીને તો મકુ મારા ઘર ના મેલું એ અહીંયા જવાનું કહે ને તે મકુ અરે આજો અરે એ બધા રહે છે કાંઈ તો જોઈ હરખું ને હારવાનું રહી જાય તો એ લાઈન તું લે આયા લાઈન અને આયા લાઈન હું લઉં આ પહેલામાં કોઈ જોજો એમ કરે એટલે જોયું સલામ તો લાઈન લીધી તો લઈ લીધું અમે જોડે मोरना पीछा पड़े है वंगार पकी गई हाँ બેન ટાઈમ પાહો રે ચાર પાહો बोल रहा ना ये माजो फोन क्या है नंबर मोरलो फरे से लागा नाठो 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 कली कली काले सारा हारो